હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો। બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે। આજે હું તમારી સાથે શેર કરીશ મમરાની કોલેજિયન ભેળની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। કોલેજિયન ભેળ બનાવવા માટે મેં આ રીતના એક બાઉલ મમરા લીધેલા છે। મમરાને આપણે ચાળી અને ગરમ કરી લીધા છે। આપણે આ રીતે મમરાને ચાળી અને 2 મિનિટ આપણે તેને ગરમ કરી લેવાના, તેથી મમરા એકદમ ક્રિસ્પી થઈ જાય। તો આપણે કોલેજિયન ભેળ માટે પહેલાં આપણે ફુદીના અને ધાણાની ચટણી તૈયાર કરી લેશું। લીલા ધાણા અને ફુદીનાની ચટણીનો ઉપયોગ કરશું। તો આપણે પહેલાં ચટણીને તૈયાર કરી લેશું અને ત્યાર પછી આપણે ગોળ અને લીંબુનું પાણી તૈયાર કરશું। ચટણી બનાવવા માટે ફુદીનો લીધેલો છે, તો ધાણા લીધેલા છે, 1 ઇંચ આદુનો ટુકડો, 1 નંગ લીલા મરચાંના ટુકડા, આપણે અડધી ચમચી ખાંડનો ઉપયોગ કરશું, ચપટી મીઠું, અડધા લીંબુનો રસ, તેમાં આપણે અડધી વાટકી પાણીને એડ કરશું। તો લીલી ચટણી આપણી બની ગઈ છે। તમે 2 ચમચી ગોળ લીધેલો છે, તેમાં આપણે 1 લીંબુનો રસ ઉમેરશું। તો આપણે આ રીતે કોલેજિયન ભેળમાં મીઠું પાણી બનાવી અને તૈયાર કરવાનું। તો આપણે ગોળ અને લીંબુનું પાણી તૈયાર કરશું, તો મીઠું આપણે તેમાં જ એડ કરી દેશું અને આપણે ગોળ અને લીંબુનું પાણી પહેલાં આપણે આ રીતે મિક્સ કરી અને તૈયાર કરી લેશું, પછી જ આપણે ભેળને મિક્સ કરશું। ગોળ અને લીંબુનું પાણી આપણે તૈયાર કરી લીધું છે। આપણે ભેળને મિક્સ કરી લેશું। આ મમરાને આપણે આ બાઉલમાં એડ કરી દેશું। આ ખારી સિંગને ફોતરા કાઢી અને આ રીતે આપણે ફાડા કરી લીધા છે। આપણે આ ખારી સિંગને એડ કરી દેશું। 1 નંગ કટિંગ કરેલી ડુંગળીને તેમાં એડ કરી દેશું। ધાણાને એડ કરશું। ફુદીનો અને ધાણા આદુ મરચુંની ચટણી છે તેને એડ કરશું। તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। આ ગોળવાળું મીઠું પાણી જરૂર પ્રમાણે એડ કરશું। હવે આપણે આ ભેળને મિક્સ કરી લેશું। તમે જુઓ છો કે આપણી કોલેજિયન ભેળ છે તે બની અને તૈયાર છે। તો તેને આપણે સર્વ કરી લેશું। જુઓ છો કે આપણે કોલેજિયન ભેળ છે તે એકદમ સરસ એવી બની અને તૈયાર છે। જો તમે આ રીતે બનાવશો તો ઝડપથી ઘરે બની અને તૈયાર થઈ જશે। જો તમને આ ભેળની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તેથી તમને નોટિફિકેશન રોજ મળતું રહે। આપણે ઉપરથી આ રીતે લીલા ધાણાને સ્પ્રિંકલ કરશું। ઉપરથી આ રીતની ઝીણી સેવ આવે તેને આપણે સ્પ્રિંકલ કરશું।